નમસ્કાર મિત્રો, ગુજરાતની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અગાઉ અમદાવાદની સ્કૂલોને ધમકી મળી હતી, ત્યારે હવે ફરી એકવાર વડોદરાની જાણીતી ડી.આર. અમીન ઉર્મી નાલંદા સ્કૂલ અને બરોડા હાઈસ્કૂલ બગીખાનાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં અમદાવાદની 4 સ્કૂલોને પણ આવી જ ધમકી મળી છે. અમદાવાદ શહેરની મકરબાના આવેલી ડી.એ.વી. ઇન્ટરનેશનલ સ્કૂલ, વસ્તાપુરમાં આવેલી એશિયા સ્કૂલ, સેટેલાઇટમાં આવેલી A1 સ્કૂલ અને કૃષ્ણનગરની અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. મેલમાં મોદી શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. સાથે જ લખ્યું છે કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. સ્કૂલે ધમકી મળતા તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલ પર પહોંચી છે. બોમ્બ્સ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ જે સ્કૂલે ધમકી મળી તે સ્કૂલ ખાલી કરાવવામાં આવી છે. વડોદરામાં આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી દીધા છે. સાવચેતીના ભાગરૂપે ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.